અત્યારે આપણે સમગ્ર વિશ્વની જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, આ સમસ્યાઓની સામે જ્યારે જોઈએ ત્યારે આપણને આપણું ભવિષ્ય ઘણું અંધકારમય લાગે છે. રોજ વર્તમાનપત્રોની અંદર સવારના પોરમાં આપણે એવા કયા સારા સમાચાર વાંચીએ છીએ કે જેને કારણે આપણા અંતરમાં સુકૂન વળે, આપણા અંતરમાં શાંતિ થાય. એક વાત આખા રાષ્ટ્રનો યુવા વર્ગ ભૂલતો જાય છે અને એનું નામ છે આપણો ઇતિહાસ. બહુ બાળપણથી તમે ભણો છો, અમે પણ બાળપણથી ઇતિહાસ ભણતા, પણ આમ હાથ લાંબા કરી અને આપણે નાનપણમાં શાળાઓની અંદર જે પ્રતિજ્ઞા બોલતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, એના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. મિત્રો, એક પોપટની જેમ આપણે આ પ્રતિજ્ઞાઓ ખાલી બોલી જતા, આજ સુધી એના અર્થ સમજાવવા માટે ન તો કોઈ શિક્ષક આપણી આગળ આવ્યા છે, ન તો આપણા માતા પિતાએ કોઈ પ્રયત્ન કર્યો છે, ન તો તમારી કોલેજના પ્રોફેસરો આ બાબતે જાગૃત છે, ન તો રાજનેતાઓ તમને એ તરફ દોરી રહ્યા છે. ઇતિહાસની અંદર એક ઉજળી બાજુ છે અને એ જ ઇતિહાસની અંદર એક નબળી બાજુ છે. અત્યારે આપણે એક નબળી બાજુને સાઈડ પર રાખી દઈને થોડીક ભારત વર્ષની ઉજળી બાજુને જોવા પ્રયત્ન કરીએ. નાનપણથી આપણે આ એક ગીત ગાતા આવ્યા છીએ જેને આપણે રાષ્ટ્રગીત તરીકે જાહેર કર્યું છે. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. 1917ની સાલમાં સૌ પ્રથમ વખત કિંગ જ્યોર્જ ફિફ્થનું ભારતની ધરતી ઉપર આગમન થયું. એ સમયે એના સ્વાગત માટે જે ગીત બનાવવામાં આવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા, એ ગીત એટલે આ જનગણ મન અધિનાયક. કવિના મનની અંદર બહુ સ્પષ્ટ વિભાવના હતી કે હું જેનું સ્વાગત કરવા માટે આ ગીત બનાવું છું એ કોણ છે? ભારત ભાગ્ય વિધાતા. કિંગ જ્યોર્જ ફિફ્થ ભારતના ભાગ્ય વિધાતા. તો જે ઋષિઓએ મહાન તપ કરીને, જે મુનિઓએ ગહન તત્વ ચર્ચા કરીને અધ્યાત્મ ભારતને અને ભૌતિક ભારતને ઘડતર કરવાની અંદર પોતાના પ્રાણ રેડેલા, એ બધા ભારતના ભાગ્ય વિધાતાઓ નહોતા? શું આ અંગ્રેજો આ ભારતની ધરતી ઉપર આવ્યા ત્યાર પછી જ આપણા ભાગ્યના વિધાતાના લેખ અંગ્રેજોએ લખી આપ્યા? આજથી 8000 વર્ષ પહેલાં વેદ મંત્રોનો ઉદ્ઘોષ ભારતની ગિરિકંદરાઓની અંદર થતો. જે 8000 વર્ષની વાત હું તમને કરું છું એના કરતાં જરા દૂરની વાત કરીને લોકમાન્ય તિલકે વૈદિક ભારતને 10,000 વર્ષ જૂનો સમય ગણાવ્યો છે. અને આજકાલ એના સંશોધનો આપણને ત્યાં સુધી લઈ જાય છે કે હિમાલયથી વહેતી જે નદી લુપ્ત થઈ, એક નદીનું નામ હતું સરસ્વતી, જે વહેતી કચ્છ તરફ આવીને કચ્છના વિરાટ રણ જે અત્યારે જુઓ છો એ જગ્યાએ વહેતી અને દરિયાની અંદર સમાઈ જતી
એનો ખાલી પટ 12 ગાઉ એટલે લગભગ 48 કિલોમીટર પહોળો હતો. આજે એ સરસ્વતીના સંશોધનો પછી વિદ્વાનો એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે ભારતની સંસ્કૃતિ લગભગ 25,000 વર્ષ જૂની સંસ્કૃતિ હતી. જે વખતે સંસ્કૃત માનવ હતો, સંસ્કૃતિનો અર્થ થાય છે સભ્ય માનવી, શિષ્ટ માનવી. જે વખતે વ્યક્તિ પોતાની વ્યક્તિમત્તાને ઓગાળીને સમૂહની સાથે જીવતા શીખ્યો હતો. આ ભારતને મોટા મોટા તત્વચિંતકોએ, મોટા મોટા ઇતિહાસકારોએ અમથા કલ્ચરલ મિલિયોનરની ઉપમા નથી આપી. માર્ક ટ્વેઇન ભારત માટે એમ લખે છે કે ઇન્ડિયા વોઝ ધ કલ્ચરલ મિલિયોનેર. સાંસ્કૃતિક કુબેર હતું ભારત. વિલ ડ્યુરાન્ટ અમેરિકાનો આ ઇતિહાસકાર એમ લખે છે કે ઇન્ડિયા વોઝ ધ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન. જ્યાં સંસ્કૃતિનું પ્રથમ પારણું ઝૂલ્યું હતું એ આ ભારતની ભૂમિ છે. અને આર્નોલ્ડ ટોએમ્બી નામના એક ઇતિહાસકાર, આ વિદેશી નામ હું તમને એટલા માટે આપું છું કે જે વિદેશની વિચારધારાએ આજે આપણને અભિભૂત કર્યા છે, જે વિચારધારાએ કે જે જીવનશૈલીએ તમને નીચોવી નાખવા માટે ચારે બાજુ ભરડો લીધો છે, એ સંસ્કૃતિના વિચારકો અને એ સંસ્કૃતિના ઇતિહાસકારોએ પણ ભારતની સામે નજર નાખી છે. અને આર્નોલ્ડ ટોએમ્બી એમ લખ્યું છે કે ઇન્ડિયા વોઝ ધ ટીચર ઓફ વર્લ્ડ સિવિલાઇઝેશન. દુનિયામાં જેટલી સંસ્કૃતિઓ પનપી છે, લહેરાઈ છે, વિસ્તરી છે, આ બધાના મૂળ ભારતીય સંસ્કૃતિની અંદર રહેલા. તમને જાણીને આશ્ચર્ય થશે કે કંબોડિયાનું નામ મૂળ કંભોજ હતું અને કંભોજમાં મૂળ કુંભ નામના ઋષિ ત્યાં આગળ ગયેલા. તમને જાણીને આશ્ચર્ય થશે કે કણવ ઋષિ એ વખતે પ્રચાર કરવા માટે મિસ્ર અને ઇજિપ્ત સુધી ગયેલા, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે. એમના પગલે પગલે સમ્રાટ અશોક અને એમની બહેન સંઘમિત્રાએ થાઈલેન્ડ સુધી, ઉપર ચાઇના સુધી, છેક જાપાન સુધી ભારતીય સંસ્કૃતિના ભગવા લહેરાવેલા. એ સમયે પણ ભારત પાસે નૌકા દળ હતું. એ સમયે ભારતની પાસે શલ્ય ચિકિત્સાઓ હતી. શલ્ય ચિકિત્સા એટલે જેને ઇંગ્લિશમાં ઓપરેશન કહીએ છીએ. અંગને એક તરફ દૂર મૂકીને, સડેલા અંગને દૂર મૂકીને નવા અંગનું પ્રત્યારોપણ કરવામાં ભારત આજથી 2,500 વર્ષ પહેલાં લખાયેલા રિપોર્ટ્સ પ્રમાણે એ વખતના આપણા ડૉક્ટરનું નામ હતું સુશ્રુત, જેણે 125 જેટલી જુદી જુદી પ્રકારની શલ્ય ચિકિત્સાની પદ્ધતિઓ અને એના ઓજારો શોધી અને ભારતના ચરણે મૂકેલા. 2,500 વર્ષ પહેલાં પેશાવરની અંદર, જે આજનું પેશાવર છે, વખતે પુંડલિકપુર હતું, ત્યાં આગળ યોજાયેલી એક ભ્રૂણ વિજ્ઞાન ઉપરની કોન્ફરન્સના ઇતિહાસ આજે લખાયેલા ભોજપત્રોની અંદર મળે છે. ભ્રૂણ વિજ્ઞાન એટલે આજે જેને ગાયનેકોલોજીની અંદર જેને એમ્બ્રિયોલોજી કહે છે. એમ્બ્રિયોલોજી એટલે ગર્ભ વિજ્ઞાન. આ ગર્ભ વિજ્ઞાન ઉપર આપણા ઋષિઓએ મોટા મોટા સંશોધનો કરવા માટે શાસ્ત્ર ચર્ચા છેડેલી. અને એમાં કોણ કોણ હાજર હતા એના નામ છે. ભૃગુ હતા, બાદરાયણ હતા, પુનર્વસુ હતા. આ બધા ઋષિઓના એની અંદર નામ લખાયેલા છે. 20 વૈજ્ઞાનિકોએ 3 દિવસ સુધી એમ્બ્રિયોલોજી ઉપર ચર્ચા કરી. એના ઇતિહાસ આપણે ત્યાં નોંધાયેલા. 2,500 વર્ષ પહેલાં જ્યારે ઇંગ્લેન્ડની અંદર આદિવાસીઓ જીવતા હતા, જ્યારે અમેરિકાની અંદર કોણ જીવતું હતું એનું કોલમ્બસ તો બહુ 1400ની સાલમાં આવ્યું. એને અમેરિકામાં કોણ હતું એની પણ ખબર નથી. એ સમયે ભારત એ પોતાની સંપૂર્ણ વિકસિત પરંપરાઓની સાથે જીવતું હતું. તમને આશ્ચર્ય થશે, વેદની અંદર કેટલીક વખત વિમાનનો પણ ઉલ્લેખ છે. આ વિમાન ભારતની અંદર બનતા. જો રામાયણની અંદર પુષ્પક નામના વિમાનની વાત આવતી હોય
તો એવી એક કલ્પના કરવી એ પણ ભારતીય ઋષિઓ માટે કેટલું મોટું યોગદાન કહેવાય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, યંત્ર સર્વસ્વ નામનો એક ગ્રંથ મહર્ષિ ભૃગુએ લખેલો છે, જેની અંદર 67 પ્રકારના વિમાનોની ચર્ચા એના માપ સાથે, એની કલાઓ સાથે કરવામાં આવી છે. તમે પ્રશ્ન એ પૂછશો કે આજે એના આધારે વિમાન બન્યા? તો મારે તમને એ પણ કહેવાનું કે ઈસરો અને નાસાએ ભૃગુના આ ગ્રંથ ઉપર સંશોધન કરીને વિમાનના 6 નિષ્ફળ મોડેલ બનાવ્યા, પણ એક સફળ મોડેલ બનાવ્યું કે જેની ડિઝાઇન દિલ્હી અક્ષરધામ ખાતે આપણે આવતા માર્ચની અંદર જાહેરમાં મૂકવાના છીએ. એનો અર્થ કે ઋષિઓ કેટલા વૈચારિક રીતે, વૈજ્ઞાનિક રીતે સમૃદ્ધ હતા. આપણી પાસે વિમાનશાસ્ત્ર હતું, આપણી પાસે આયુર્વેદની 1 લાખથી વધારે રેમેડીઝ હતી. રેમેડીઝનો અર્થ તમને સમજો છો કે એક દવા કામ ન લાગે તો એવી 5 દવાઓનું મિશ્રણ કરીને એની અંદરથી કોઈ એક સફળ દવાનો પ્રયોગ કરવો કે જે વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે. અને ચરક પાસે, મહર્ષિ ચરક ભારતીય ઋષિ પાસે આર્યભિષક નામનો એક ગ્રંથ જેમણે તૈયાર કર્યો છે. 1 લાખ રેમેડીઝ એમણે ભારતીય લોકોના સ્વાસ્થ્યને માટે અર્પણ કરી હતી. આજે દિલ્હી જાઓ તો ત્યાં તમને કુતુબ મિનાર જોવા મળશે. કુતુબ મિનારથી થોડેક નજીક અશોક સ્તંભ તરીકે ઓળખાતો એક લોઢાનો સ્તંભ તો જોવા મળશે. તમને જ્યારે આ લોઢાનો સ્તંભ જુઓ છો ત્યારે આશ્ચર્ય થાય છે કે આ શું છે. આજ સુધી પણ એ સ્તંભને જાહેરમાં તડકાની વચ્ચે, વરસાદની વચ્ચે, ઠંડીની વચ્ચે, અનેક પ્રકારના વાતાવરણની જ્યાં અસર લાગી શકે છે, આજે 900 વર્ષથી એની નોંધ લેવાતી આવી છે. આજે એને આટલો કાટ નથી લાગ્યો જાહેરની અંદર. તો કઈ પ્રકારની મેટલર્જી, કઈ પ્રકારનું ધાતુ વિજ્ઞાન એ ભારતની પાસે હતું. ઘણા એમ કહે છે કે બૌદ્ધ સાયન્ટિસ્ટોએ બનાવ્યું, પણ આપણા ઇતિહાસની અંદર નોંધાયેલું છે ભારતીય ઋષિ અને ધાતુ વિજ્ઞાની વરાહ મિહિરનું આ પ્રદાન છે. અને આજે પણ એના ઉપર લખાયેલા સંશોધનો એ નોંધે છે. ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે ભારત પાસે ધાતુ વિજ્ઞાન હતું, નૌકા વિજ્ઞાન હતું, વિમાન વિજ્ઞાન હતું. ભારતની પાસે સ્વાસ્થ્ય વિજ્ઞાન હતું, શલ્ય ચિકિત્સા હતી, ભ્રૂણ વિજ્ઞાનની ચર્ચાઓ ચાલતી. આ ભારત વર્ષની અંદર ટાઈમનો કન્સેપ્ટ કેટલો ક્લિયર હતો. તમે અત્યારે જેને કલાક કહો છો, એ કલાકમાં ઘટાડતા ઘટાડતા આપણે સેકન્ડ સુધી ગયા અને હવે માઇક્રો સેકન્ડ સુધી ગયા. પણ માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો 13.5 ભાગ. તો આપણે ત્યાં 1 સેકન્ડના 39,000માં ભાગ સુધીની કલ્પના થઈ છે. એને કૃતિ કહેવામાં આવે છે. કૃતિથી માંડીને શરૂ થાય છે તો છેક એક પછી એક એના આંકો કુદાવતા કુદાવતા છેક પરાર્ધ સુધી પહોંચે છે. પરાર્ધનો અર્થ થાય કલ્પ સુધી પહોંચે. કલ્પ એટલે અદ્ભુત આશ્ચર્ય જેવું છે. 8 અબજ અને 64 કરોડ વર્ષ સુધીનો ગાળો. એક કૃતિ 1 સેકન્ડના 39,000માં ભાગથી માંડી અને 8,064 અબજ વર્ષ સુધીનું, 8 અબજ અને 64 કરોડ વર્ષ સુધીનું એક કલ્પ, ત્યાં સુધીનું એક સમય વિજ્ઞાન એ ભારતના ઋષિઓની ભેટ હતી. તમે ન્યૂટનના નામે નોંધાયેલી અને સફરજનની સાથે સંકળાયેલી એક શોધનું નામ સાંભળ્યું છે? એને તમે ગુરુત્વાકર્ષણનો નિયમ ગુજરાતીમાં કહો છો. આ શોધ ન્યૂટનના નામે અંકાઈ ગઈ એ પહેલાં 2100 વર્ષ પૂર્વે આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટિયમ નામના પુસ્તકની અંદર શ્લોક સાથેની નોંધ કરી છે. અને કોઈ પણ પદાર્થ પૃથ્વીના આકર્ષણને કારણે નીચે પડે જ, એ આડું અવળું કે ઉપર નીચે ન જાય, નીચે જ પડે. આ પ્રકારની વાત આર્યભટ્ટે ન્યૂટન પહેલાં વાત કરી છે. તો આપણી પાસે કેટલું હતું મિત્રો?
આ એક વિચાર હું એટલા માટે તમને કહું છું કે ઘણી વખત તમારા મનની અંદર તમારા શિક્ષકો કે તમારા વિજ્ઞાનના શિક્ષકો કે તમે જે સાયન્સ ફેકલ્ટીઝમાં ભણતા હો તો એની બુક્સ અથવા તો એવા પ્રોફેસર્સ એ તમારા મનમાં એક નેગેટિવ વિચારનું ધીમું ઝેર નાખે છે અને એમ કહે છે કે ભારતને ઇતિહાસની સૂઝ નહોતી. પણ મારે તમને કહેવું જોઈએ કે આજ સુધી મુગલ સ્થાપત્ય કે મુગલો કે મુસલમાન શાસકો જ્યાં સુધી નહોતા આવ્યા ત્યાં સુધી આપણો બધો જ ઇતિહાસ છેક પેશાવરથી માંડી અને થાઈલેન્ડ સુધીના મહાન ગ્રંથાલયોની અંદર ઉપસ્થિત હતો. પણ ખાલી એક જ સેમ્પલ આપું. મોહમ્મદ તખલગ નામના એક વ્યક્તિએ આવી અને તક્ષશિલાનો એ ભંડાર નષ્ટ કર્યો. એ નષ્ટ કરતાં એને 67 દિવસ લાગેલા અને એની અંદર 3 લાખ હસ્તપ્રતો એકસાથે સળગાવવામાં આવી હતી. આ તો તમને એક સેમ્પલ આપ્યું. આવી રીતે આખા ભારતની અંદરથી મહાન ગ્રંથાલયોને શોધીને નષ્ટ કરવામાં આ લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. આપણે કેવી રીતે કહી શકીએ 700 વર્ષ પહેલાં આ બધું હતું અને હવે નથી? એટલે આપણે કેવી રીતે કહી શકીએ કે ભારતીય ઋષિઓ એ ઇતિહાસમાં અનભિજ્ઞ હતા? આપણે કહી શકીએ એવો અધિકાર આપણી પાસે નથી. કારણ કે આપણા પૂર્વજો એની મજબૂરીઓને કારણે કંઈક રક્ષા નહોતા કરી શક્યા. એ લોકો અંદર પોતાના સ્વભાવને કારણે કદાચ સંગઠિત નહોતા રહી શક્યા. એ મોટી ખોટ હતી આપણા પૂર્વજોની અંદર. એ આપણે કાન પકડીને કબૂલ કરીએ. પણ એનો અર્થ એ નથી કે આપણે અજ્ઞાની હતા. એનો અર્થ એ નથી કે આપણે અસંસ્કૃત હતા, આપણે અસભ્ય હતા, આપણે ક્રૂર રાક્ષસી અથવા આદિવાસી હતા. જો એવું હોત તો આજે આપણા મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોમાં એ વખતની આજથી 5000 વર્ષ પહેલાંની સંસ્કૃતિના જે પ્રકારના ઉલ્લેખો મળે છે, જે પ્રકારના શસ્ત્રોના ઉલ્લેખ મળે છે, એક મંત્ર બોલી અને એક તણખલું મૂકી અને તીર ઉપર, ધનુષ્ય ઉપર તીર મૂકી એક મંત્ર દ્વારા એને છોડવામાં આવતું અને શત્રુ જ્યાં પણ હોય એ શબ્દવેધી ગણાતું. શબ્દવેધી એટલે વોઇસ ગાઈડેડ મિસાઇલ. યુ કેન સે લાઈક દેટ. તમે એમ કહી શકો. મંત્ર શક્તિ એટલે શું? તમે જેને કોમ્પ્યુટરની અંદર અત્યારે પ્રોગ્રામ કહો છો, પ્રોગ્રામ પણ એક પ્રકારનું મંત્ર છે. તમે જે પ્રોગ્રામની અંદર તમે જ્યારે કોમ્પ્યુટરની અંદર તમારા પ્રોગ્રામ બંધ કરો છો અને કોઈને જોવા દેવું ન હોય તો તમે એને માટે પાસવર્ડ વાપરો છો. એ પાસવર્ડ ખુલે કે તમે નાખો ત્યારે જ ઓપન થાય. આ પાસવર્ડ એ તમારે માટે કોમ્પ્યુટરનો મંત્ર છે. એવી રીતે આપણા ઋષિઓએ જે મંત્રો આવા પ્રકારની ગાઈડેડ મિસાઇલો માટે બનાવ્યા હતા એ પ્રમાણે મહાભારત લડાયું છે ભાઈઓ. એક સાથે સામૂહિક સંહાર થતો, એક સાથે લોકો બેભાન થતા, એક સાથે લોકો ઉપર અગન ગોળાઓ વરસતા, એક સાથે નાના માઇક્રો એટલે કે નાના તીર વરસતા, માઇક્રો એરોઝ વરસતા. આ બધું એ અત્યારે જેમ એટમ બોમ્બથી કે અન્ય પ્રકારના બોમ્બથી સંભવિત છે, આજથી 5000 વર્ષ પહેલાં એ સંભવિત હતું. એ શું બતાવે છે? એટલે આપણે આપણા ભૂતકાળની થોડીક વાત તો કરી મિત્રો, થોડીક વાત જરાક નજીકના ભૂતકાળની પણ કરવાની છે. કારણ કે એ ભૂતકાળની વાત એટલા માટે કરવી પડશે કે આજે આટલું બધું આપણી પાસે હતું, આપણે નષ્ટ થતા ગયા અને ધીરે ધીરે આપણે અત્યારે જે કગાર ઉપર આવીને ઊભા છીએ, સમયના જે મોડ ઉપર આવીને ઊભા છીએ, એ ખતરનાક વળાંક છે. એની થોડીક વાત પછી કરીશ, પણ એ પહેલાં ટૂંકમાં ભારતનો નજીકનો ઇતિહાસ પણ જોઈ લેવા જેવો છે. આજે લગભગ 1 અબજની વસ્તીની બહાર નીકળી ગયેલા આપણા દેશમાં આટલી હીનતા શા માટે? શા માટે આપણી માનસિકતાની અંદર એક ગરમી આવતી નથી? શા માટે આપણે માનસિક રીતે કંગાલિયતનો અનુભવ કરી રહ્યા છીએ? એ કંગાલિયતના બીજ એ જોવા માટે આજે આપણે ઈસવીસન પૂર્વે 150 તરફ જવું પડશે કે જે સમયે સૌ પ્રથમ ભારત વર્ષની અંદર એક આક્રમકની ચઢાઈ શરૂ થઈ. જેમ આક્રમકનું નામ હતું સિકંદર, જે સિંધ તરફથી આવેલા.
સિકંદર જીતી શકે એવી કોઈ સ્થિતિ નહોતી, સિકંદર અંદર પણ આવી શકે એવી સ્થિતિ નહોતી. પણ શું થાય, આપણા કર્મે ભારતના કપાળ ઉપર દેશદ્રોહીઓ પહેલેથી ચોંટેલા છે અને આજ સુધી ખસ્યા નથી અને આજે પણ ચાલુ છે સિલસિલો. આંભી કુમાર નામના એક દેશદ્રોહીએ, તમે કદાચ ચાણક્ય સિરિયલ જોઈ હોય તો એમાં ખ્યાલ હશે, એક આંભી કુમાર નામના દેશદ્રોહીએ સિકંદરની સાથે મળી જઈને એણે પોરસ ઉપર ચડાઈ કરાવડાવી. પણ મેગેસ્થનીસ લખે છે એ સમયે કે ભારતનો એક સૈનિક ગ્રીસના 125 સૈનિક સાથે લડી શકતો અને ગ્રીસના 125 સૈનિકો એ એક પગલું પણ આગળ વધી શકે એવી હેસિયતમાં નહોતા. પણ ભલું થજો આંભીકુમારનું કે જેણે ભારતની અંદર પ્રવેશવાના રસ્તા બતાવ્યા અને એને કારણે પોરસને બંદી બનાવી શક્યા. અને પછી જાણીએ છીએ શેખ ધનનંદના રાજ્ય સુધી, એટલે મગધ સુધી. એક બાજુ સિંધ છે, ભારતના નકશાનો વિચાર કરો, એક બાજુ સિંધ છે અને એક બાજુ મગધ એટલે બિહાર છે. તો ત્યાં સુધી આખી જે આ સિકંદરની જબરજસ્ત મોટી સેના એણે ગમરોળવાનું શરૂ કર્યું. પણ એકમાત્ર દેશદ્રોહી, ત્યાર પછી આપણું પતન શરૂ થયું. પછી તો હુણ પણ આવ્યા, શક આવ્યા, કુષાણ આવ્યા અને મુગલો પણ ત્યાર પછી આવ્યા આ દેશની અંદર રહીને. આપણું જ અન્ન ખાઈને, યાદ રાખો, ભારતના લોકો પણ બહાર ગયેલા, મેં હમણાં જ વાત કરી, મિસ્ર સુધી ગયેલા, થાઈલેન્ડ સુધી ગયેલા, પણ ભારતના પ્રચારકો ગયેલા, ભારતના આક્રમકો નહોતા ગયા. કારણ કે ભારતની જે 3 મુખ્ય ફિલોસોફી છે, આપણી જે 3 વિચારધારા છે, એમાં પહેલી જ વાત એ આવે છે કે કોઈને મીટાવો નહીં, પણ એની અંદર કંઈક ઉમેરો. એકમ સદ વિપ્રાહા બહુધા વદંતી. ભગવાન એક જ છે, એટલે કોઈની પ્રાદેશિક વિશેષતાઓને મીટાવીને તમે તમારો ઝંડો રોપવાનું ન કરો. એટલે આપણા પ્રચારકો ગયેલા, આક્રમકો નહોતા ગયા. અને એક પરિસ્થિતિ એવી આવી કે આપણે ત્યાં આવતા લોકોને પ્રચારકો સમજ્યા, નહીં કે આક્રમકો. કારણ કે આપણે જેવા હોઈએ એવા બીજાને સમજીએ. એટલે ભારતે આક્રમકોને પણ પ્રચારકોની દ્રષ્ટિએ જોયા, પણ એ પ્રચારકોએ આ દેશના અન્ન ખાઈને, આ દેશની ધરોહરને, આ દેશની બુનિયાદને ધ્રુજાવી નાખવા, તોડી પાડવા રાત દિવસ પ્રયત્ન કર્યો. અને ઇતિહાસ જેનો સાક્ષી છે એવી કેટલીક ઘટનાઓની અત્યારે નોંધ લેવી જોઈએ કે અલાઉદ્દીન ખિલજી, તૈમૂર લંગ, મોહમ્મદ ગઝનવી, જેણે 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું, એની આગળ ઔરંગઝેબ, એક હાથમાં તલવાર, એક હાથની અંદર કુરાન. આ પુસ્તક જો કોઈને મળે તો વાંચી લેજો. આ ધર્મ જાગરણ શા માટે આ નામની પુસ્તિકા એ વિશ્વ હિન્દુ પરિષદ અને RSSના કાર્યકર્તાઓએ તૈયાર કરીને બહાર પાડી છે. એની ખાલી થોડીક તવારીખ એ જો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવશે. સૌ પ્રથમ આ મોહમ્મદ ગઝનવીની વાત આવે છે. પહેલાં મોહમ્મદ બિન કાસમે ઈસવીસન 712ની વાત છે. ઈસવીસન 712માં સિંધના મહારાજા દાહિર સેનની દગાથી હત્યા કરી એક જ દિવસે 16,000 હિન્દુઓની કતલ થઈ. એનાથી આગળ વાંચો, 30,000 હિન્દુઓને સેમ ડે બંદી બનાવવામાં આવ્યા. ગઝનવી ઈસવીસન 1011ની સાલ એમણે મથુરાની અંદર, મથુરા કૃષ્ણનું જન્મસ્થળ, ત્યાં આગળ એક જ દિવસમાં 50,000 હિન્દુઓનો નરસંહાર કર્યો. એ માણસે ત્યાંથી સીધી સોમનાથની ચડાઈ કરી હતી. મોહમ્મદ ઘોરી 1192ની સાલમાં પૃથ્વીરાજ ચૌહાણની એણે હત્યા કરી અને ત્યાર પછી જયચંદને પણ માર્યો. અને એણે પણ વારાણસીની અંદર કાશી વિશ્વનાથ મહાદેવની આજુબાજુ હજારો હિન્દુઓની સામૂહિક કતલ કરી. જે હિન્દુ બ્રાહ્મણોની કતલ થઈ હતી એના ખાલી જનોઈ ભેગી કરવામાં આવી, એના ખભા ઉપરની જનોઈનું વજન 20 મણ થયેલું. તમને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ ઇતિહાસ નથી મિત્રો, એ તો ઇતિહાસની ચટણી પણ નથી. તમે તમારી આંખોથી, તમે તમારી બુદ્ધિથી, તમે તમારી દ્રષ્ટિથી, અમે પણ આવું જ ભણ્યા હતા જે તમે બધા ભણો છો. તમને અત્યાર સુધી ભણાવવામાં આવે છે, આજ સુધી તમે બધા ભણી રહ્યા છો હિન્દુસ્તાનની અંદર રહીને, કે આર્યો બધા ક્યાંથી આવ્યા,
અહીંયા આર્યો બધા ક્યાંથી આવ્યા? કોઈ કહે છે ગ્રીસમાંથી આવ્યા, કોઈ કે યુરોપમાંથી આવ્યા, કોઈ કે રશિયાની ઉપરથી આવ્યા. બરાબર, તમને આ જ બધું ભણાવવામાં આવ્યું છે. અમે પણ એ જ ભણીને મોટા થયા. આજે અમે બધા સંશોધનના એક મોટા ગહન સાગરની અંદર ડૂબકી મારીએ છીએ. ત્યારે સમજાય છે ચલો આર્યો આ ભૂમિ ઉપર નહોતા આવ્યા તો એ પહેલાં અહીંયા અંધકાર યુગ હતો. ચલો અહીંયા આગળ કાંઈ નહોતું તો એ લોકો અહીંયા આગળ શું કરવા આવ્યા? હજામપટ્ટી કરવા આવ્યા. અહીંયા આગળ કશું નહોતું તો એ લોકોને આવવાનું શા માટે થયું? અહીંયા ધનના ભંડારો હતા, અહીંયા સોનાની ખાણો જેવા મંદિરો હતા. એ લૂંટી શકાય એટલું લૂંટવા માટે આવેલા. આપણી પ્રજા પહેલેથી અનાક્રમક રહી અને એના પરિણામો આજે આપણને ભોગવવા પડે છે. એક સાથે આપણે 700 વર્ષ સુધી પીડા ભોગવી, જેમાં જુદા જુદા 6 વંશો આવી ગયા. ખિલજી વંશને પછી આ ઔરંગઝેબનો છેલ્લો જે મુગલ વંશ સુધીના ગુલામ વંશ આવી ગયો, ઘોરી વંશ આવી ગયો, 6 વંશ આવી ગયા. પણ છેલ્લે જ્યારે ઔરંગઝેબ એક હાથમાં તલવાર એક હાથમાં કુરાન લઈ અને જ્યારે નીકળ્યો એ વખતે ભારતની અંદર જબરદસ્ત હાહાકાર થયેલો. કારણ કે હિન્દુ પ્રજાને પોતાનો કોઈ તારણહાર દેખાતો નહોતો. અને જો એમાં ઉત્તર પ્રદેશથી નીચે ન ઉતરે એને માટે એક બહુ જ તમે નામ બહુ અજાણ્યું છે, કદાચ તમારા માટે તો બિલકુલ અજાણ્યું. વિદ્યારણ્ય નામના એક મધ્યપ્રદેશના સાધુ હતા. એ એકાંત સાધના છોડી અને જબલપુર સુધીના જંગલોની અંદર એ આવીને ઊભા. એમણે વિજયનગર નામના રાજ્યની સ્થાપના કરી. 2 ભાઈઓને ત્યાં આગળ મૂક્યા અને એના કારણે ઔરંગઝેબની સેના સાઉથ ઇન્ડિયા ઉતરી શકી નહીં. અને તમે જુઓ છો આજે પણ સાઉથ ઇન્ડિયાના ગગનચુંબી મંદિરો એઝ ઇટ ઇઝ ઊભા છે. એનું કારણ શા માટે આ બાજુ એવા મંદિરો નથી? આખા ભારતની અંદર એવા મોટા મંદિરો હતા. આગ્રાનું મંદિર, આગ્રામાં તાજમહાલની ઉપર ઊભા રહીને વૃંદાવનની અંદર રહેલું મંદિર જોઈ શકાતું એટલી હાઈટ ઉપર 7 માળની હવેલી જેવું દીવાથી સુશોભિત મંદિર હતું. અને એ મંદિર જોઈ શકાતું એટલા માટે એના તેજોમય બિંબને જોઈને ઈર્ષ્યાને કારણે ઔરંગઝેબે ભગવાન કૃષ્ણનું વૃંદાવન બાંકે બિહારીનું એ મંદિર નેસ્ત નાબૂદ કર્યું. આજે પણ એના પથ્થરો તમે જો વૃંદાવન જાઓ તો રખડતા ચારે બાજુ જોવા મળશે. જ્યારે આ બધું થાય છે તે વખતે આપણા અંતરની અંદર એક હાહાકાર મચે છે કે એ વખતે કોણ હતું તારણહાર? તો ભલું થજો તુલસીદાસ. એમણે ભગવાન રામચંદ્રજીનું સૌંદર્યવાન, બળવાન અને ચરિત્રવાન એવું એક અદ્ભુત શાસ્ત્ર રામાયણ નામનું ભેટ આપ્યું. આજે પણ તમે જાઓ તો દિલ્હીની અંદર, હું તો હમણાં જ પારાયણ કરી આવ્યો, હું જો ચોપાઈ બોલું ને મારી સાથે આખી સભા ચોપાઈઓ બોલે. 2 ચોપાઈ જો કાલે કદાચ 2-4 મને કંઈ વધારે આવડતી નથી, 2-4 ચોપાઈ આવડતી હોય, પણ એ 2-4 ચોપાઈઓ પણ હું બોલું મારી સાથે આખી સભા બોલે. દિલ્હીના મોટા મોટા ઉદ્યોગપતિઓ, IPS IAS ઓફિસરો, નિવૃત્ત કલેક્ટરો, નિવૃત્ત કમિશનરો, આ બધા મોઢે ચોપાઈઓ બોલે. એનો અર્થ કે 400 વર્ષ પહેલાં તુલસીદાસ નામના એક મહાત્માએ એમણે એક ભાષાની દ્રષ્ટિએ લોકભોગ્ય ભાષામાં ભગવાન રામનું બળ, ભગવાન રામનું ચરિત્ર અને ભગવાન રામનું સૌંદર્ય આ ભારતની પ્રજા સામે મૂક્યું. એક ભક્તિના પ્રતાપે ભારતીય પ્રજા ટકી ગઈ. અને ત્યાર પછી ધીરે ધીરે જે સિલસિલો શરૂ થયો એમાં 1481ની સાલમાં સ્પેન અને પોર્ટુગલ, ત્યાં આગળથી ખાસ કરીને પોપ નિકોલસ નામ સાંભળ્યું હશે. પોપ નિકોલસનું ફરમાન છૂટ્યું. પોતાના પાદરીઓને કહેવામાં આવ્યું કે તમે સ્પેનિશ તરફ જાઓ અને ઉત્તર તરફ તમારું રાજ્ય, ખાસ કરીને ક્રિશ્ચિયાનિટીનું પ્રવર્તન કરો. અને પોર્ટુગીઝ લોકોને એમ કહેવામાં આવ્યું કે તમે લોકો જાઓ સાઉથ ઇન્ડિયા સુધી કે એશિયા સુધી તમે ત્યાં આગળ પ્રચાર કરો. અને મધ્ય ભારત સુધી, મધ્ય પૂર્વના ભારત સુધી એ લોકો પહોંચ્યા. 20મી મે 1498ની સાલમાં પહેલી વખત પોર્ટુગીઝના કદમ ભારતના દક્ષિણ કિનારે કાલિકટ બંદર ઉપર પડ્યા. જે માણસને એક વેપારી તરીકે આપણા આખું ભારત ઓળખે છે, અને વેપારીનું નામ વાસ્કો ડી ગામા. એકચ્યુઅલી હી વોઝ નોટ અ બિઝનેસમેન. એના મનની અંદર બહુ સ્પષ્ટ વિચારધારા હતી
કે આપણે અહીંયા આગળ આવીને ભારતીયોના કલ્ચરની અંદર પંક્ચર પાડવાનું છે અને કેવી રીતે એમાંથી આપણે આ લોકોને કન્વર્ટ કરવા એ બિલકુલ સ્પષ્ટતા લઈ અને માણસ ત્યાં આગળ આવેલો અને ત્યાર પછી એણે ઝામોરિનની હત્યા કરાવી. તમે જાણો છો ત્યાંનો રાજા હતો, એની હત્યા એણે જ કરાવડાવી. અને એ પછી ડચ લોકોનો વેપાર શરૂ થયો. ડચ લોકોને અહીંયા આગળ 1631ની સાલમાં સમગ્ર ભારતમાં મરી મસાલાનો વેપાર કરવાનો પરવાનો શાહજહાંએ આપ્યો. અને શાહજહાંએ જ્યારે આ પરવાનો આપ્યો ત્યાર પછી 5 રૂપિયા ભાવ વધાર્યા. ડચ લોકોએ 5 રૂપિયા કિલોએ ભાવ વધાર્યા. અને એ બાજુ બ્રિટનમાં અંગ્રેજોને થયું કે ડચ લોકો ભાવ વધારે અને અમારે આપવાના, એના કરતાં અમે ઇન્ડિયા આવીને અમારી કંપની શરૂ ન કરીએ. અને એમ એક બીજી પલટન અહીંયા આગળ ઉતરી, જે પલટનને આપણે ઓળખીએ છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે જુઓ તમે, આખો વ્યૂહ જુઓ તમે, જે રીતનું આખું રચાયું છે. એમાં એ લોકોએ શરૂઆત કરી, અંગ્રેજોએ શરૂઆત કરી છેક બિહાર, આસામ, ઓરિસ્સાથી, અને નીચે સાઉથ ઇન્ડિયામાં શરૂઆત કરી પોર્ટુગીઝોએ ત્યાં આગળ છેક કેરાલાથી, અને ધીરે ધીરે ગોવા સુધી આવ્યા, સુરત સુધી આવ્યા. પહેલી કોઠી અંગ્રેજોએ પછી નાખી સુરતમાં. અને આ બાજુ અંગ્રેજોએ પોતાનું 300 માણસનું લશ્કર, યાદ રાખજો એ લશ્કર નહોતું, એનો સેનાપતિ હતો રોબર્ટ ક્લાઇવ, પણ એ સેનાપતિ નહોતો. એને ફક્ત મરી મસાલાના ગોડાઉન કીપર તરીકે, ખાલી સુરક્ષાનો વોચમેન હોય ને એવી રીતે રાખ્યો. કારણ કે એ ત્યાં આગળથી અહીંયા ડિપોર્ટ કરવામાં આવેલો. ડિપોર્ટ એટલે ખબર પડી ને કે શું, એને દેશ નિકાલ કરીને, કારણ કે ત્યાં મિસચીફ કરતો હતો, બધી રીતે હેરાન કરતો હતો, એટલે કે ચાલો ઇન્ડિયામાં નાખો. અને હતો તો જરા એવો વિચિત્ર જ, એટલે એને અહીંયા વોચમેન તરીકે મૂક્યો. કારણ કે ચોરને જ કોટવાલ મૂકી દે તો ચોરે કોણ પછી, એટલે એને ફિટ કર્યો. એણે પોતાની ગેંગ બનાવી, એટલે અંગ્રેજોને થયું કે આ સારું ગેંગ બનાવી, એને નામ આપી દીધું સૈન્ય. 300 જણા એ હતા. અને એમાં યાદ રાખો, આ બીજા દેશદ્રોહીની વાત ચાલી રહી છે. સિરાજઉદ્દૌલા નામનો બંગાળનો નવાબ હતો, અને એ બંગાળના નવાબની જગ્યા જોઈતી હતી મીર જાફરને. અને મીર જાફરે એ વખતે રોબર્ટ ક્લાઇવને 2,38,090 પાઉન્ડની લાંચ આપી. અને રોબર્ટ ક્લાઇવે પોતાના 300 જણા ઊભા કર્યા. એની સામે હિન્દુસ્તાની જાટ સૈનિકોનું 18,000નું લશ્કર હતું. પણ લાંચ લીધેલી મીર જાફરે બધાને કહી દીધું કે શરણાગત થાવ. અને દુઃખની વાત, 18,000 સૈનિકો એક સાથે માત્ર 300 જણાને કારણે બંદી બન્યા. અને એ લોકોને મારી મારીને, કતલ કરીને, ત્યાંને ત્યાં જેલની અંદર દાટી દઈને એ લોકોએ ઉજાણીઓ મનાવી. અને એ મીર જાફરને બેસાડીને માત્ર 6 મહિનામાં રોબર્ટ ક્લાઇવે એને પણ પતાવી દીધું. આ બધી વાત મારે છેડવી નથી, પણ સિસેરો નામના એક વૈજ્ઞાનિક, એક ઇતિહાસકારે બહુ સરસ વાત લખી છે કે જો તમે તમારો ઇતિહાસ નહીં જાણો ને તો તમે બાળક રહી જશો. બાળકના 2 અર્થ થાય છે. એક મૂર્ખ, નાનો બાળક એને બનાવી શકો તમે, બરાબર, એટલે તમને બનાવી શકાય, બરાબર. અને બીજું, બાળક રહી જશો, એનો એક અર્થ થાય કે બાળકને દબાવી શકાય. જો તમે તમારો ઇતિહાસ નહીં જાણો તો દુનિયા તમને બનાવી જશે, અને જો તમે તમારો ઇતિહાસ નહીં જાણો તો દુનિયા તમને દબાવી પણ જશે. અને અત્યારે થાય છે, જોઈ લો તમે. કોઈ પણ કારણ વગર પેલું અમેરિકા ત્યાં બેઠા બેઠા પોલીસગીરી કરે છે, અને અહીંયા આગળ આ બધા હાથ જોડીને બધા નપુંસકો સલામ મારવા ત્યાં જાય છે. તમે આ તમારા નાનકડા ખભા છે એવું નહીં માનતા. આવા જ નાનકડા ખભા લઈ અને ચંદ્રશેખર આઝાદ એ માત્ર 16 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણતો ભણતો ઇન્કલાબ જિંદાબાદ કરી અને પોતે સૌથી પહેલો એક નાનકડા જુલુસની અંદર જોડાઈ ગયેલો. અને જ્યારે અંગ્રેજોએ સામે 10,000નું ટોળું હતું આપણું, અને અંગ્રેજોએ પલટન લાવીને મૂકી કાશીની અંદર
વારાણસીમાં કે જે ચોકની અંદર ઝંડો ફેલાવવા માગતા હોય, એ ફરકાવવા માગતા હોય, એ આગળ આવીને ઊભા રહે. અને 10,000માંથી એક માયનો લાલ બહાર નીકળ્યો. એ આ ચંદ્રશેખર આઝાદ બહાર આવીને એણે કીધું કે હું ફરકાવીશ. નાની ઉંમર હતી એટલે શૂટ તો કરી શક્યા નહીં, એટલે પકડીને એને લઈ ગયા અને એને કોરડાથી એટલે હન્ટરથી, મીઠામાં બોલેલા હન્ટર, એનાથી ફટકારવામાં આવે. એક નહીં, એને 20 ફટકાની સજા ફરવામાં આવી. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે શું નામ છે, એણે કીધું કે આઝાદ. તારા પિતાનું નામ શું? એ કે ભારત માતા. મારો કોઈ પિતાનું નામ પૂછું છું? હિમાલય. પિતાનું નામ હિમાલય, માતાનું નામ ભારત. તારું નામ શું? કે આઝાદ. કે મારો એને ફટકા. અને એ માણસ 16 ફટકે બેભાન થઈ ગયો. બીજા 4 બાકી હતા. પણ એ દિવસે એણે નક્કી કર્યું કે આ છાતીમાં જે હૃદય ધબકે છે, એ હૃદય ફક્ત અને ફક્ત ભારતની સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી ધબકતું રહેશે, ફક્ત ભારતને માટે. એક આઝાદ પેદા થાય છે. એક ભગતસિંહ નાનકડા ખભા હતા ભાઈઓ, 23 વર્ષની ઉંમરે આખા ભારતને હચમચાવે. અરે ગાંધીજી ધ્રુજી ગયા હતા, ખબર તમને? ઇતિહાસ વાંચો. ગાંધીજીને થયેલું કે મારા કરતાં આની પબ્લિસિટી વધારે થઈ જશે. આ બહુ ફેક્ટ છે, ઇતિહાસમાં છે. આ તો હું કંઈ ગાંધીજીનો વિરોધી નથી, યાદ રાખજો. પણ જે લખાયેલું છે એને કારણે એક માણસ, એક છોકરો તૈયાર થયો. અરે 16 વર્ષની ઉંમરે તો એ છોકરાએ પંજાબ કેસરી નામનું કે કેસરી નામનું એક સામયિક ચાલુ કરી દીધેલું. અને બલવીરસિંહના નામથી એ માણસ લેખો લખતો. અરે 18 વર્ષની ઉંમરે જે છોકરો લેખો લખે એની અંગ્રેજોએ નોંધ લેવી પડે. એ લેખની અંદર કેવી તેજાબી ગરમી હશે એનો તો વિચાર કરો. તમારા કોઈના ખભા નાના નથી. ઇતિહાસને ઉપાડવો હોય તો તમારા ખભા એટલા જ સાબુત છે. એક ખભા ઉપર તમે ઇતિહાસને ઉપાડો અને બીજા ખભા ઉપર તમે વર્તમાનને ઉપાડો. જો તમે ભારતની પ્રગતિ ઈચ્છતા હો તો તમારે આ રાષ્ટ્રભક્તિની બુનિયાદ તમારા જીવની અંદર નાખ્યા વગર છૂટકો નથી. આ બધી વાત કર્યા પછી મારે તમને એટલું કહેવાનું છે કે 3 શક્તિ ઉપર આપણે ટક્યા છે. 3 શક્તિ. એક શક્તિ છે અર્થ શક્તિ. આ અર્થશક્તિનો અર્થ છે પૈસા. બીજી એવી શક્તિ છે શિક્ષણ શક્તિ. શિક્ષણ શક્તિ તમારું એજ્યુકેશન. ત્રીજી શક્તિ છે બુદ્ધિ શક્તિ અથવા ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ અને ભણતરમાં હું ભેદ પાડું છું, કારણ કે ભણતર ગોખણપટ્ટીનું પણ હોઈ શકે, પણ ઇન્ટેલિજન્સનો અર્થ છે નવા વિચારો સ્વીકારવા, નવા વિચારો ડેવલપ કરવા અને નવા વિચારોના આધારે સમાજની નવરચના કરવી. 3 એક બુદ્ધિ શક્તિ છે, એક શિક્ષા શક્તિ છે અને એક ત્રીજી અર્થ શક્તિ છે. અને યાદ રાખો, આ 3 શક્તિ એની અંદર જો તમારે મોટિવેશનલ ફોર્સ જોઈતો હોય, જો એની અંદર તમારે ઊંજણ જોઈતું હોય, જો તમારે એની અંદર ગતિ જોઈતી હોય, જો તમારે એની અંદર એક નવો પાવર ઉમેરવો હોય, તો તમારે 3 શક્તિની સાથે ચોથી આધ્યાત્મિક શક્તિની જરૂર પડશે. અને આધ્યાત્મિક શક્તિ વગર બધી જ ભારતની યુવા જાગૃતિ એક બેબુનિયાદ ઠરશે. એકદમ નક્કર હકીકત છે. હમણાં અમે એક વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટનમાં ગયેલા. વિજ્ઞાન મેળો હતો. બાળકો 30,000 બાળકો વારાફરતી દિવસ દરમિયાન લાભ લેવાના હતા. 30 શાળા ભેગી થવાની હતી. એના 30 પ્રિન્સિપાલ હાજર, 250 શિક્ષકો હાજર, 200 બાળકો ઉપસ્થિત હતા એ હોલની અંદર. અને ઉદ્ઘાટન સમારંભની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી એ અમારી સાથે હતા. એનું પ્રવચન પહેલાં હતું. અમે બધી બહેનો સ્વાગત કરી લે, પછી નીકળાય, પછી અમારે ઉપર પહોંચાય એવું હતું. એટલે બહેનો બધી પોતપોતાની જગ્યાએ બેસી ગઈ સ્વાગત કરીને. પછી અમે 3 મિનિટ મોડા પડ્યા. આ ભાઈનું પ્રવચન ચાલુ થયું. એણે પ્રવચનની અંદર અમે આવ્યા એટલે જાણી જોઈને કીધું. અમે આવ્યા પછી એણે જાણી જોઈને શરૂઆત કરી કે બાળકોને વિજ્ઞાનમાં રસ ઓછો થતો જાય છે, એને હંમેશા વિજ્ઞાનની વાતો કરતા રહેવું જોઈએ અને વિજ્ઞાનની અંદર એને પ્રમોશન આપવું જોઈએ. બરાબર છે, આ તો બરાબર છે, બાકી ખોટું નથી. પછી એણે કીધું કે કદાચ તમે બાળકોને
અક્ષરધામની ટૂર ઉપર નહીં લઈ જાઓ તો ચાલશે, પણ તમે સાયન્સ સિટી જરૂર લઈ જશો. પછી મેં માઇક હાથમાં લીધું. મેં કીધું કે હવે બદ્રી કેદાર, હરદ્વાર ઋષિકેશ, અંબાજી સોમનાથ, ડાકોર દ્વારકા, કન્યાકુમારી રામેશ્વરમ બધા તીર્થોને તાળા મારો. અને તમારી તાકાત છે આ અહીંયા શિક્ષણના માંધાતાઓ એ તથાકથિત ભ્રષ્ટાચારના કીડાઓ બેઠા છે ને મારે પૂછવાનું છે. જો તમારી તાકાત હોય તો એક મદ્રેસાની અંદર જેને બોલી જુઓ કે મસ્જિદને તાળા લગાવશો તો ચાલશે, પણ અક્ષરધામમાં નહીં લઈ જાઓ તો મસ્જિદને તાળા લગાવશો ચાલશે, પણ એને સાયન્સ સિટીમાં લઈ જાઓ. છે તમારી તાકાત હોય તો બોલો. એક બાજુ તમે એમ કહો છો કે પક્ષીને ઉડવા દો, એક બાજુ તમે એમ કહો છો પક્ષીને ઉડવા દો, એની બે પાંખ છે. એક પાંખ કાપી નાખો ને બીજી પાંખને માલિશ કર્યા કરો જેથી એ સારું ઉડી શકે. તમારા હાથ લાંબા કરીને આજ સુધી વિદ્યાર્થીઓને શું ભણાવ્યું તમે લોકોએ? મને એના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. કયા વૈવિધ્યસભર વારસાની તમે વાત કરો છો? ભારતનો વૈવિધ્યસભર વારસો એટલે શું? તમારા કપાળની અંદર જે તિલક ચાંદલો દેખાય ને એ ભારતનો વૈવિધ્યસભર વારસો છે. તમારી છાતી ઉપર ભગવાનના શરણાગતિની ચિહ્ન જેવી કંઠી ઝૂલતી હોય એ તમારો ભારતીય સંસ્કૃતિનો વારસો છે. તમારા હાથ રોજ સવારના માતા પિતાને પગે લાગવા માટે નમતા હોય, તમારા હાથ કોઈક બહેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ત્યાં આગળ રાવણ ઉપર રામના હાથ ઉઠેલા એમ તમારા હાથ ઉઠી શકતા હોય, એ તમારી ભારતીય સંસ્કૃતિની વિરાસત છે. કઈ છે ભારતીય સંસ્કૃતિની વિરાસત? શું શીખવાડે છે તમને ટીવીની ચેનલો? એક વાત યાદ રાખવા જેવી છે મિત્રો, એક ભયંકર સાજિશ રચાઈ ચૂકી છે. તમારા ઘરની અંદર, તમારા બેડરૂમોની અંદર, તમારા ડ્રોઈંગ રૂમોની અંદર, તમારા ટીવી ઉપર, તમારા ઇન્ટરનેટ ઉપર, તમારા કોમ્પ્યુટર ઉપર, તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર અત્યારે જે પ્રકારના દ્રશ્યો પીરસાઈ રહ્યા છે અને જે પ્રકારના આધુનિક દેશી અને વિદેશી ભવાયાઓ તમારા ઘરમાં, તમારા ઉમરાની અંદર વળોટીને તમારી બેડરૂમમાં તમારી બહેન દીકરીઓના માનસિકતા બગાડી રહ્યા છે અને તમારી માનસિકતાને નીચોવી રહ્યા છે, એ પૂરતી સાજિશ છે કે ભવિષ્યમાં ભારતની ભૂમિ ઉપર કોઈ વિવેકાનંદ પેદા ન થાય, કોઈ ભગતસિંહ, કોઈ આઝાદ, કોઈ પ્રમુખ સ્વામી પેદા ન થાય. ભલે બધા જ બકરે, બધા જ બન્યા કરે કે MTV બકરા, બધા જ બકરા બનો. કોઈ સિંહ જોઈતો નથી ભારતને. અત્યારે કોઈ સિંહની તાકાતની જરૂર નથી. અત્યારે બધા બકરાઓ જ ભેગા કરો, બધા જ ઘેટાઓ ભેગા કરો, જેથી અમે તમારી ઉપર, બકરા ઉપર જેમ ભરવાડ ગોવાળી કરે ને એમ તમારે બધા જ બકરા ઉપર અમે અમેરિકા અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ અને જાપાન અને ડાયનાસોર જેવો તમારું ચીન, આ બધા જ તમારી ઉપર હાવી બની શકે. જોઈ લો પ્રમુખ સ્વામીએ જે તાકાત વિકસાવી છે બાળકોની અંદર, કિશોરોની અંદર. આધ્યાત્મિક તાકાત વગર તમારી અર્થશક્તિ પણ ગટર ભેગી થવાની. આધ્યાત્મિક તાકાત વગર તમારી શિક્ષા શક્તિ પણ 1 લાદેન નહીં 100 લાદેન પેદા કરશે. એ પણ એન્જિનિયર છે તમારી જાણ માટે. અને જો તમારી રાજકીય તાકાત એકઠી કરવી હોય, તમારી ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો હોય તો આધ્યાત્મિક તાકાત વગર નહીં થાય. આધ્યાત્મિક તાકાત તમને દિશા આપે છે, વિજ્ઞાન તો તમને ગતિ આપે છે. કોણ કહે છે વિજ્ઞાને તમને સુખી કર્યા? બતાવો. એક જણ સુખી થયો તો બતાવો. મોબાઈલ આવ્યા પછી સુખી થયો તો બતાવો. ચાલો. ફ્રીજ આવ્યા પછી સુખી થયા હોય તો બતાવો. અરે આખું ઘર એસી બનાવ્યા પછી પણ સુખી થયા હોય તો બતાવો. વિજ્ઞાન તમને સુવિધા આપે છે, વિજ્ઞાન ફેસિલિટી આપે. આંતરિક સુખ તો તમને ચારિત્ર્ય આપે, જેના ચારિત્ર્યના બીજ જ માઇક આંગલા છે, જે અંદરથી જ ખવાઈ ગયેલો છે. ભારતની બુનિયાદ એના ઉપર રચાવાની છે. આજનો યુવાન એટલે કે તમે, જો તમે ઠાની લો ને, હિન્દીમાં જેને ઠાન લેના કહે છે, તમે જો બધા તમે નક્કી કરો ને, તો હું નથી ધારતો કે ભારતની બુનિયાદને
ભવિષ્યમાં પણ કોઈ હલાવી શકે. અત્યારે 54 કરોડ, 1 અબજની અંદર 54 કરોડ તો ખાલી યુવકો છે મિત્રો. આપણું અત્યારે આખી દુનિયાનું માર્કેટ શા માટે છે? કેમ અમેરિકાને અહીંયાથી ખસવું નથી? કેમ મેકડોનાલ્ડ્સ વધતી જાય છે? શા માટે અહીંયા આગળ તમે મલ્ટીપ્લેક્સ થિયેટરો વધતા જાય છે? શા માટે અહીંયા આગળ ચેનલોનો વરસાદ વરસતો જાય છે? બધાને ખબર છે કે ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ ઓન ધ વર્લ્ડ બિકોઝ 54,000 યુથ્સ મોબાઈલની માર્કેટ. શા માટે અહીંયા તૂટી પડ્યા છે લોકો? શા માટે સસ્તો માલ અહીંયા આગળ ઠાલવી રહ્યા છે? એક વાત લખી રાખજો, નક્કી કરી રાખજો કે આધ્યાત્મિક તાકાત વિકસાવવી હોય તો તમારે બીજી 3 વસ્તુનો ખ્યાલ રાખવો પડશે. અને એમાંની એક વાત છે જવાબદારી, બીજી વાત છે ઈમાનદારી અને ત્રીજી વાત છે વફાદારી. હું તમને પહેલી જવાબદારીની વાત કરું. શું છે તમારી જવાબદારી? તમે અહીંયા જે બધા બેઠા છો 2-4 વર્ષની અંદર પોતે ઠરીને ઠામ થશે. એક જગ્યાએ ને 2 જગ્યાએ, કંઈક પરદેશમાં કે અહીંયા ક્યાંક ને ક્યાંક 5,000, 8,000, 25,000ની પગારદાર થશે. તમારી જવાબદારી પૂરી થઈ ગઈ, બરાબર? કુટુંબ પ્રત્યેની તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. નારોલ અને ઈસનપુર વચ્ચે કેટલીક રિક્ષાઓ શટલ ચાલે છે અમદાવાદમાં, અને ત્યાં આગળથી જતા કોઈ પણ મુસાફર એટલે રિક્ષાવાળાને પેલા ભાઈઓ જે ઊભા હોય છે ખાખી કપડાવાળા, જેને ટ્રાફિક પોલીસ કહેવામાં આવે છે, એ લોકોને 20 રૂપિયાનો હપ્તો પાકો છે. જેટલી રિક્ષા જાય એટલે 20 રૂપિયા આપવાના. અમારા એક સત્સંગી છે, એ દરરોજ એની જોડે ઝઘડે. પેલા પોલીસ પાસેથી રોજ ચા પીએ, પોલીસ ચા અપાય એને. બોલો, આશ્ચર્ય છે કે નહીં? ભાઈ તમે બધા શું ધારો? તમારી શું જવાબદારી છે? તમે એમ ધારો છો ને હા બધાય લે જ છે, હું આ લેવા દો ને, આ નહીં સુધરે આ જાત. એ તો નથી સુધરતી. વાંક કોનો? વાંક કોનો? કેમ છાતી ઠોકીને બોલાતું નથી? તમે પણ એની સાજિશના એક અંગરૂપ છો. શા માટે બોલાતું નથી? આ જવાબદારી કોની? કોણ માથું ઊંચકશે? ભ્રષ્ટાચારના ભોરિંગો સામે કોણ માથું ઊંચકશે? તમારી જવાબદારી શું છે? તમારા ઘરની અંદર ભગવાનના ફોટા છે. ભગવાનના 2 જગ્યાએ ફોટા હોય. એક સરસ મજાના નાનકડા મંદિરમાં હોય અને બીજા ફોટા લટકતા હોય. તમારા ઘરમાં ભગવાન લટકે છે? તમારા ઘરમાં ભગવાન લટકે છે? લટકાવી જ રાખવાના છે. ઘરમાં મૂર્તિ નથી, પગે લાગવાનું મન થાય છે. અંદરથી માનો છો કે ભગવાન છે? અને ભગવાન છે એમ માનતા હોય તો એમની એક એક આજ્ઞા પાળવા માટેની અંદરથી ઉઠેલી તાકાત છે? જો તમે એમ માનતા હોય ને કે ભગવાન છે, હું ખાલી તમને એક જ સવાલ પૂછું. 2 જણા વચ્ચે ઝઘડો થયો હોય અને તમે લોકો ગાળાગાળી ઉપર આવ્યા, એક 1 કિલોની આપી, બીજાએ 6 કિલોની. એક 1 ટનની આપી, પેલાએ 5 ટનની. હિસાબ સરભર થઈ ગયો. તમે તમારા મમ્મી પપ્પા સાથે ફતેહગંજ બાજુથી કંઈક પસાર થયા, પેલો સુરસાગર લેક પર ફરવા ગયા. તમારા પપ્પા મમ્મી સાથે છે. પેલો સવારવાળો આવી ગયો અને સવારવાળાને તમે 6 ટનની આપી હતી એને ખબર છે, એટલે એ તમને તે વખતે 8 ટનની સંભળાવે. તમે શું કરશો એ વખતે? તમે શું કરશો? અત્યારે નહીં, કાલે હિસાબ ચૂકતે. અત્યારે તો નહીં. કેમ નહીં? કેમ? તમારા પપ્પા હાજર છે. તમારા પપ્પા હાજર છે, તમારા મમ્મી હાજર છે, એટલે તમે એવું કાંઈ કામ કરતા નથી જેનાથી તમારી ઇજ્જત
પપ્પા અને મમ્મીની સામે ગીરે, ઓછી થાય. પણ દુઃખની વાત છે કે તમારા પરમ પિતા તમારી હંમેશા સાથે ને સાથે હોય છે, તો પણ તમે આઘા પાછા કામ કરો જ છો. એનો અર્થ કે ભગવાનમાં માનો છો તો હું ભગવાનમાં માના. કઈ જવાબદારી છે તમારી? યાદ રાખો, તમારા ઘરની અંદર માળા ફરતી ન હોય, તમારી માળા ફેરવી તમારી જવાબદારી. યુ આર હિન્દુ ફર્સ્ટ, યુ આર હિન્દુ. તમે હિન્દુ છો, આપણી પરંપરાને પકડી જ રાખવી પડશે. તમારે એકાદશી કરવી પડશે, તમારે કંઠી તિલક ચાંદલો મંદિર વાપરવું પડશે, આ કરવું પડશે. કોણ ગીતા વાંચે છે? આંગળી ઊંચી નહીં કરતા, નહીં તો મારું ખોટું દેખાશે. ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા કે શિક્ષાપત્રી કે વચનામૃત કે સ્વામીની વાતો કે રામાયણ કે મહાભારત કેટલા વાંચે છે? અહીંયા આગળથી છાતી હાથ મૂકીને બોલે તો એને પ્રશ્ન છે કે નથી વાંચતા. અરે, એક બહુ જ મોટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર હિન્દુત્વનું કામ કરતી અને ગુજરાતની અંદર માત્રના 4000 સભ્યો છે, પણ 4000 કેવા છે? માસિક 1 લાખથી વધારે આવક છે. એવા 4000 સભ્યો ભેગા થયેલા અને મારે એમાં પ્રવચનમાં જવાનું હતું. મેં કીધું હું હિન્દુત્વના બણગા ફૂંકો છું. બોલો 5 શ્લોક ગીતાના આવડતા હોય તો બોલો. ગીતા રોજ વાંચતા હોય તો આંગળી ઊંચી કરો. તે વખતે તો મેં કરાવી હતી ત્યાં. તો એ તો હિન્દુત્વનું પેલું બીડું ઝડપીને ફરતા હતા. એટલે આટલી બધી કથા કરી તો છેવટે પ્રશ્ન આવ્યો મારી પાસે કે ગીતા વાંચવાના ફાયદા હું. મેં કીધું કે તમે કોઈ દિવસ એવો પ્રશ્ન પૂછ્યો કે ઝેર પીવાનો ગેરફાયદો હું? નથી પૂછ્યો. કેમ નથી પૂછ્યો? ખબર છે કે મરી જવાય. કેવી રીતે ખબર પડી? તું મરી ગયો તો પીધું તું તે તો કેમ તે નથી પીધું અત્યાર સુધી? પીને કે ના તો મરી જાય. કેમ? પહેલાં એ પીધું તો એ મરી ગયો. જેમ પહેલાંના અનુભવથી તું ઝેર માની લે છે કે ઝેરથી પહેલાંનો અનુભવ હતો કે મરી ગયો અને તું નથી પીતો, એમ અમે કહીએ છીએ કે આ અમૃત છે, અમારો અનુભવ છે, તું પી. પણ પીતો ખરો. એક વખત તું અડી તો જો, ગીતાને અડી તો જો, શિક્ષાપત્રી અડી તો જો, વાંચી તો જો. એની અંદરથી કયો તાકાત ઊભી થાય છે. ગાંધારીથી માંડી અને મહાત્મા ગાંધી સુધી જે લોકોએ એ ગ્રંથમાંથી અમૃત પીધું છે, એ અમૃત એને તું જરા ચાખી તો જો. કેમ નથી વાંચતા? બીજો પ્રશ્ન તો સમજાતું નથી. બરાબર છે, એ વાત એ જેન્યુઇન વાત કહેવાય. તમને સમજાતું નથી, કોઈ વાંધો નહીં. તો જે સમજે છે એની પાસે ગયા તમે વાણંદને ત્યાં જાઓ ને તો 2 અરીસા હોય. એક આગળ હોય અને પાછળ શું કરવા રાખે છે? આગળ બેઠા બેઠા ખબર પડે કે પાછળ શું કાર્યક્રમ કરે છે. તમને શબ્દ નથી સમજાતા તો શબ્દ પાછળનો અર્થ ખબર પડે એવું કરવું છે તમારે. શબ્દ પાછળનો અર્થ તો આગળ આવા ગ્રંથો એ તમારો આગલો અરીસો છે અને અમારા જેવા સંતો એ પાછલો અરીસો છે. આવો તો ખરા, જુઓ તો ખરા, બેસો ને વાંચી જુઓ. અને એ લોકોની પાસે પૂછો, સ્વામી આ અર્થ નથી સમજાત, આમાંથી કયા પ્રકારના ચારિત્ર્યની વાત, કયા સંયમની વાત, કઈ શ્રદ્ધાની વાત, કઈ આસ્તિકતાની વાત, કઈ હિંમતની વાત, કયા ધૈર્યની વાત, કયા સાહસની વાત મારે સમજવાની છે. એક વિદ્યાર્થી તરીકે મને કામ લાગે એવી વસ્તુ આમાંથી કાઢી આપો. છોકરાઓ કહે છે, સ્વામી બહુ મંદિરો બંધ થઈ ગયા, હવે હોસ્પિટલો બાંધો, હવે સ્કૂલો બાંધો, મંદિરો ઓછા કરો. બરાબર, મંદિરો ઓછા કરો. એક ભાઈએ મને એવી પણ વાત કરી હતી કે સંદાસ બાથરૂમ બાંધો. બ્રહ્મદર્શન સ્વામીને એક જણાવું કીધું સંદાસ બાથરૂમ બાંધો. એવો લેખ લખ્યો એણે કે ગામડામાં બહેનોને બહુ તકલીફ પડે છે એટલે ત્યાં આગળ એ લોકો માટે બાંધો. એટલે પછી બ્રહ્મદર્શન સ્વામીએ કીધું કે હા બરાબર છે, મંદિરો ન બાંધવા અને મસ્જિદો શું આપણે મંદિરો ન બાંધવા અને આ બાંધવું આપણે સંદાસ બાથરૂમ. એ લેખની અંદર એવું લખો તમે હવે કે મુસલમાન બહેનો માટે મસ્જિદો ન બાંધવી અને એ જગ્યાએ જાજરૂ. વર્ણિવેશરમણીય દર્શનમ
મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये વંદે શ્રીપુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. અત્યારે આપણે સમગ્ર વિશ્વની જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, આ સમસ્યાઓની સામે જ્યારે જોઈએ ત્યારે આપણને આપણું ભવિષ્ય ઘણું અંધકારમય લાગે છે. રોજ વર્તમાનપત્રોની અંદર સવારના પોરમાં આપણે એવા કયા સારા સમાચાર વાંચીએ છીએ કે જેને કારણે આપણા અંતરમાં સુકૂન વળે, આપણા અંતરમાં શાંતિ થાય. એક વાત આખા રાષ્ટ્રનો યુવા વર્ગ ભૂલતો જાય છે અને એનું નામ છે આપણો ઇતિહાસ. બહુ બાળપણથી તમે ભણો છો, અમે પણ બાળપણથી ઇતિહાસ ભણતા, પણ આમ હાથ લાંબા કરી અને આપણે નાનપણમાં શાળાઓની અંદર જે પ્રતિજ્ઞા બોલતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, એના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. મિત્રો, એક પોપટની જેમ આપણે આ પ્રતિજ્ઞાઓ ખાલી બોલી જતા, આજ સુધી એના અર્થ સમજાવવા માટે ન તો કોઈ શિક્ષક આપણી આગળ આવ્યા છે, ન તો આપણા માતા પિતાએ કોઈ પ્રયત્ન કર્યો છે, ન તો તમારી કોલેજના પ્રોફેસરો આ બાબતે જાગૃત છે, ન તો રાજનેતાઓ તમને એ તરફ દોરી રહ્યા છે. ઇતિહાસની અંદર એક ઉજળી બાજુ છે અને એ જ ઇતિહાસની અંદર એક નબળી બાજુ છે. અત્યારે આપણે એક નબળી બાજુને સાઈડ પર રાખી દઈને થોડીક ભારત વર્ષની ઉજળી બાજુને જોવા પ્રયત્ન કરીએ. નાનપણથી આપણે આ એક ગીત ગાતા આવ્યા છીએ જેને આપણે રાષ્ટ્રગીત તરીકે જાહેર કર્યું છે. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. 1917ની સાલમાં સૌ પ્રથમ વખત કિંગ જ્યોર્જ ફિફ્થનું ભારતની ધરતી ઉપર આગમન થયું. એ સમયે એના સ્વાગત માટે જે ગીત બનાવવામાં આવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા, એ ગીત એટલે આ જનગણ મન અધિનાયક. કવિના મનની અંદર બહુ સ્પષ્ટ વિભાવના હતી કે હું જેનું સ્વાગત કરવા માટે આ ગીત બનાવું છું એ કોણ છે? ભારત ભાગ્ય વિધાતા.
કિંગ જ્યોર્જ ફિફ્થ ભારતના ભાગ્ય વિધાતા. તો જે ઋષિઓએ મહાન તપ કરીને, જે મુનિઓએ ગહન તત્વ ચર્ચા કરીને અધ્યાત્મ ભારતને અને ભૌતિક ભારતને ઘડતર કરવાની અંદર પોતાના પ્રાણ રેડેલા, એ બધા ભારતના ભાગ્ય વિધાતાઓ નહોતા? શું આ અંગ્રેજો આ ભારતની ધરતી ઉપર આવ્યા ત્યાર પછી જ આપણા ભાગ્યના વિધાતાના લેખ અંગ્રેજોએ લખી આપ્યા? આજથી 8000 વર્ષ પહેલાં વેદ મંત્રોનો ઉદ્ઘોષ ભારતની ગિરિકંદરાઓની અંદર થતો. જે 8000 વર્ષની વાત હું તમને કરું છું એના કરતાં જરા દૂરની વાત કરીને લોકમાન્ય તિલકે વૈદિક ભારતને 10,000 વર્ષ જૂનો સમય ગણાવ્યો છે. અને આજકાલ એના સંશોધનો આપણને ત્યાં સુધી લઈ જાય છે કે હિમાલયથી વહેતી જે નદી લુપ્ત થઈ, એક નદીનું નામ હતું સરસ્વતી, જે વહેતી વહેતી કચ્છ તરફ આવીને કચ્છના વિરાટ રણ જે અત્યારે જુઓ છો એ જગ્યાએ વહેતી અને દરિયાની અંદર સમાઈ જતી, એનો ખાલી પટ 12 ગાઉ એટલે લગભગ 48 કિલોમીટર પહોળો હતો. આજે એ સરસ્વતીના સંશોધનો પછી વિદ્વાનો એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે ભારતની સંસ્કૃતિ લગભગ 25,000 વર્ષ જૂની સંસ્કૃતિ હતી. જે વખતે સંસ્કૃત માનવ હતો, સંસ્કૃતિનો અર્થ થાય છે સભ્ય માનવી, શિષ્ટ માનવી, જે વખતે વ્યક્તિ પોતાની વ્યક્તિમત્તાને ઓગાળીને સમૂહની સાથે જીવતા શીખ્યો હતો. આ ભારતને મોટા મોટા તત્વચિંતકોએ, મોટા મોટા ઇતિહાસકારોએ અમથા કલ્ચરલ મિલિયોનરની ઉપમા નથી આપી. માર્ક ટ્વેઇન ભારત માટે એમ લખે છે કે ઇન્ડિયા વોઝ ધ કલ્ચરલ મિલિયોનેર. સાંસ્કૃતિક કુબેર હતું ભારત. વિલ ડ્યુરાન્ટ અમેરિકાનો આ ઇતિહાસકાર એમ લખે છે કે ઇન્ડિયા વોઝ ધ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન. જ્યાં સંસ્કૃતિનું પ્રથમ પારણું ઝૂલ્યું હતું એ આ ભારતની ભૂમિ છે. અને આર્નોલ્ડ ટોએમ્બી નામના એક ઇતિહાસકાર, આ વિદેશી નામ હું તમને એટલા માટે આપું છું કે જે વિદેશની વિચારધારાએ આજે આપણને અભિભૂત કર્યા છે, જે વિચારધારાએ કે જે જીવનશૈલીએ તમને નીચોવી નાખવા માટે ચારે બાજુ ભરડો લીધો છે, એ સંસ્કૃતિના વિચારકો અને એ સંસ્કૃતિના ઇતિહાસકારોએ પણ ભારતની સામે નજર નાખી છે. અને આર્નોલ્ડ ટોએમ્બી એમ લખ્યું છે કે ઇન્ડિયા વોઝ ધ ટીચર ઓફ વર્લ્ડ સિવિલાઇઝેશન. દુનિયામાં જેટલી સંસ્કૃતિઓ પનપી છે, લહેરાઈ છે, વિસ્તરી છે, આ બધાના મૂળ ભારતીય સંસ્કૃતિની અંદર રહેલા. તમને જાણીને આશ્ચર્ય થશે કે કંબોડિયાનું નામ મૂળ કંભોજ હતું અને કંભોજમાં મૂળ કુંભ નામના ઋષિ ત્યાં આગળ ગયેલા. તમને જાણીને આશ્ચર્ય થશે કે કણવ ઋષિ એ વખતે પ્રચાર કરવા માટે મિસ્ર અને ઇજિપ્ત સુધી ગયેલા, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે. એમના પગલે પગલે સમ્રાટ અશોક અને એમની બહેન સંઘમિત્રાએ થાઈલેન્ડ સુધી, ઉપર ચાઇના સુધી, છેક જાપાન સુધી ભારતીય સંસ્કૃતિના ભગવા લહેરાવેલા. એ સમયે પણ ભારત પાસે નૌકા દળ હતું. એ સમયે ભારતની પાસે શલ્ય ચિકિત્સાઓ હતી. શલ્ય ચિકિત્સા એટલે જેને ઇંગ્લિશમાં ઓપરેશન કહીએ છીએ. અંગને એક તરફ દૂર મૂકીને, સડેલા અંગને દૂર મૂકીને નવા અંગનું પ્રત્યારોપણ કરવામાં ભારત આજથી 2,500